ફોન પર 30% ડિસ્કાઉન્ટ, ટીવી પર 50% ડિસ્કાઉન્ટ. આવું તમે ઘણી બધી વોટ્સઅપ ચેનલ અને સોશિયલ મીડિયામાં સાંભળી લીધું હશે. આમ પણ હમણાં દિવાળી આવી રહી છે, એટલા માટે થઈને ઈ-કોમર્સ પ્લેટફોર્મ ઉપર અત્યારે ખાસું એવું ડિસ્કાઉન્ટ અને સેલ્સ ચાલી રહ્યા છે. હવે આપણે મિડલ ક્લાસ રહ્યા, એટલા માટે થઈને આપણે સેલ્સનું નામ જ સાંભળી લઈને ત્યાં જ આપણે પીડી જતા હોઈએ છીએ. પણ એક મિનિટ, આવું તમે કોઈ પણ પ્રકારનું ડિસ્કાઉન્ટ જુઓ, સેલ જોઈએ તો તરત જ ભોળવાઈ ન જતા, કારણ કે આવી કોઈ પણ જાહેરાતોમાં ફસાશો તો તમારી આખી જિંદગીની કમાણી પાણીમાં ફેરવી નાખશો. શું કામ આવું કહી રહ્યો છું? એના માટે થઈને આજનો વિડીયો પૂરો જોજો. વેલકમ બેક ફોક્સ VTV ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. મારું નામ છે કરણ ચરતા. વિડીયો આપણે શરૂ કરીએ એની પહેલા અમારી એક એપ્લિકેશન છે કે જેની લિંક મેં અત્યારે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, કે જેમાં અમે તાજેતરના બધા જ અપડેટ આપતા હોઈએ છીએ, ઇન્ફોર્મેટિવ વિડીયોઝ પણ આપતા હોઈએ છીએ. એટલા માટે થઈને તમે નીચે જે લિંક આપી છે ને ત્યાંથી તમે ડાયરેક્ટ અમારી આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો, ઇન્સ્ટોલ કરી શકો છો. હવે આપણે વિડીયો તરફ જઈએ. જેમ જેમ તહેવારોની સિઝન નજીક આવે છે ને તેમ તેમ આપણા ઓનલાઈન શોપિંગમાં પણ વધારો થતો હોય છે. હવે જેટલો ઓનલાઈન શોપિંગમાં વધારો થાય ને એટલું જ સ્કેમર્સ માટે તહેવારોનો સમય આવી જતો હોય છે, કારણ કે સૌથી વધારે સ્કેમ આ ઓનલાઈન શોપિંગમાં અને ખાસ કરીને તહેવારોના સમયમાં થતા હોય છે. હવે સ્કેમર્સ એવી રીતના પૈસા ખાલી કરે છે કે આપણને કદાચ ખ્યાલમાં પણ નહીં આવે. પરંતુ હવે આનાથી બચવા તમે આ વિડીયો તમે જો પૂરો જોઈ લેશો તો તમને કોઈ પણ સ્કેમર્સ સ્કેમ કરીને નહીં જઈ શકે, એની વાતની ગેરંટી તો હું પણ લઉં છું. પરંતુ હા, એની પહેલાં આપણે એ જ સમજી લઈએ કે આખરે આ છેતરપિંડી કઈ રીતના આ સ્કેમર્સ કરતા હોય છે. સૌથી પહેલાં ફેક વેબસાઇટ. આ સૌથી સરળ રસ્તો છે કોઈને પણ પોતાના જાળમાં ફસાવાનો. સામાન્ય રીતે સ્કેમર શું કરે છે, એને જે ફેક વેબસાઇટ બનાવી છે ને એ સેમ ટુ સેમ એવી જ વેબસાઇટ બનાવે છે કે જે એકચ્યુઅલમાં અસલી છે, અને પછી તમને એક લિંક ફોરવર્ડ કરે છે. લિંકમાં શું લખેલું હોય છે કે તમને 30, 40 અથવા તો 50% સુધી ડિસ્કાઉન્ટ મળી છે, અથવા તો 1 ઉપર 1 એટલે કે બાય 1 ગેટ 1 ફ્રીની ઓફર આપે છે. હવે તમે ખુશ થઈ જાઓ છો કે આ એકચ્યુઅલમાં તમને એમ લાગે છે કે અસલી વેબસાઇટ છે, એટલા માટે થઈને તમે નીચે આપેલી લિંક ઉપર પ્રેસ કરી નાખો છો. હવે તમે જેવી પ્રેસ કરો છો કે તરત જ તમારું ખાતું ખાલી થઈ જાય છે. હવે તમને એમ થતું હોય છે કે આ સ્કેમર્સ આવું કેવી રીતના કરી શકે, એની વાત તો આપણે આગળ કરીશું, કે પરંતુ આપણે શું ધ્યાન રાખી શકીએ કે જેનાથી આપણે આવી ફેક વેબસાઇટથી બચી શકીએ. તો સૌથી પહેલાં તમારે એ જાણવાનું છે કે કોઈ પણ વ્યક્તિ તમને કોઈ પણ પ્રકારની લિંક મોકલે ને તો એનું URL ખાસ ચેક કરવાનું છે. URLની શરૂઆતમાં HTTPS લખેલું છે કે નહીં એના ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે. હવે HTTPS એ સામાન્ય રીતે એવું દર્શાવે છે કે આ જે વેબસાઇટ છે એ અસલી છે અને તદ્દન સાચી છે. હવે આટલું જ નહીં, URLના આગળ HTTPS લખેલું છે કે નહીં એ ચેક કરવાથી જ નહીં ચાલે. તમારે જે વેબસાઇટ છે એનું નામ પણ શાંતિથી જોવાનું છે, કારણ કે હવે સામાન્ય રીતે જોવા જઈએ, ઉદાહરણ તરીકે રહીએ તો હવે એમેઝોનની જે વેબસાઇટ છે એની જે URL છે એ શું છે તો કે HTTPS અને આની સાથે સાથે www.amazon.in છે. હવે જેટલા પણ સ્કેમર છે એ શું કરે છે એકચ્યુઅલમાં, હવે જેટલા પણ સ્કેમર છે એ આમાં એટલે કે URLમાં નાના મોટા ફેરફાર કરે છે અને તમને એમ જ લાગશે કે એકચ્યુઅલમાં અસલી વેબસાઇટ છે. જેમ કે નીચે આપેલા તમને જે કેટલાક નામ દેખાય છે કે જે તમને એમ લાગતું હશે કે એમેઝોનની જ વેબસાઇટ છે, પરંતુ ધ્યાનથી જોશો તો એમાં પણ એક લૂપ હોલ્સ છે. એટલે કે આમાં કોઈને કોઈ એવી રીતના બનાવવામાં આવી છે કે જે એકચ્યુઅલમાં દેખાય છે સેમ, પરંતુ હોય છે ખોટી વેબસાઇટ. અને જ્યારે આવી લિંક ઉપર તમે પ્રેસ કરો છો કે તરત જ તમારા બેંકના ખાતામાંથી પૈસા ખાલી થઈ જાય છે. બીજું, પબ્લિક વાઈફાઈનો ઉપયોગ કરતા હોય તો સાવધાન થઈ જજો. હવે સામાન્ય રીતે આપણે ઓનલાઈન શોપિંગ કરતા હોય ને આપણું નેટ કોઈ પણ કારણોસર બંધ થઈ જાય અથવા તો નેટ પતી જાય તો આપણે શું કરીએ, આજુબાજુ નેટવર્ક ગોતીએ એટલે કે વાઈફાઈ ગોતી નાખીએ. પરંતુ આવું કરવામાં થોડુંક સાવધાન થઈ જજો, કારણ કે આ તમારી એક ભૂલ છે ને તમારી જેટલી પણ મહેનતની કમાણી છે ને એને 1 સેકન્ડમાં ગાયબ કરી નાખશે. આવું ખોટું નથી કર્યું, આ વાત તદ્દન સાચી છે. સામાન્ય રીતે તમે જ્યારે આવું ઓપન વાઈફાઈ એટલે કે પબ્લિક વાઈફાઈનો ઉપયોગ કરો છો ને ત્યારે સ્કેમર્સ જાગી જતા હોય છે. એટલે કે સ્કેમર્સ જેટલા પણ હોય છે એ તમારા મોબાઈલમાં આરામથી એટલે કે તમારા નેટવર્કમાં આરામથી માલવેર નામનો સોફ્ટવેર નાખી દે છે અને તરત જ તમારા જેટલા પણ પૈસા હોય છે એ ગાયબ કરી નાખે છે. હવે માલવેર નામનું સોફ્ટવેર છે શું તેની પણ વાત કરી લઈએ. માલવેર એક પ્રકારનો વાયરસ છે કે જે ફાઇલ અથવા કોડના રૂપમાં હોય છે. હવે જો હેકર્સ દ્વારા આ વાયરસ તમારા ફોનમાં નાખવામાં આવે તો તમારી બધી જ ડિટેલ, બેંકની ID, પાસવર્ડથી લઈને બધું જ એમની પાસે પહોંચી જાય છે. હવે એટલા માટે થઈને જ આવા પબ્લિક વાઈફાઈનો ઉપયોગ કરવાનું તો ટાળવું જ પડશે. બીજું, ગિફ્ટ કાર્ડ સ્કેમ. હવે સામાન્ય રીતે ગિફ્ટ કાર્ડ જે છે એ આજકાલ ઘણું ચલનમાં આવી ગયું છે, અને બીજા પહેલા બે જે મેં તમને સ્કેમ કીધા એ સ્કેમર્સથી ન થાય ને તો ત્રીજો દાવ રમે છે. એટલે કે આ ગિફ્ટ કાર્ડનો જે દાવ છે ને એ રમે છે. કેવી રીતના રમે છે તેની પણ વાત કરીએ. સૌથી પહેલાં તો એ સમજી લેજો કે ગિફ્ટ કાર્ડ સામાન્ય રીતે મોટી મોટી વેબસાઇટ છે એમાં આપણને જોવા મળતું હોય છે, પરંતુ હવે જેટલા પણ સ્કેમર છે એ તમને વોટ્સઅપ ઉપર આવા કોઈ મેસેજીસ કરે છે કે કોંગ્રેચ્યુલેશન્સ, તમે
આવી રીતના કોઈ પણ ગિફ્ટ કાર્ડ જીતી ગયા છો, અથવા તો આવો મેસેજ પણ આવે છે કે જે તમને અત્યારે સ્ક્રીન ઉપર દેખાતો હશે. આવો કોઈ પણ પ્રકારનો મેસેજ આવે તો થોડાક સાવધાન પણ થઈ જજો, કારણ કે આવી લાલચ છે ને તમને મોંઘી પડી શકે છે. હવે નીચે આપેલી જે લિંક છે ને એકચ્યુઅલમાં એ જ લિંક છે કે જે તમને મેં અગાઉ કીધી હતી, એટલે કે ફેક વેબસાઇટ છે, ફેક લિંક છે. જેવું તમે પ્રેસ કરશો અંદર કે તરત જ તમારું ખાતું ખાલી થઈ જશે. ચોથું, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવતી એડ ઉપર તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, એટલા માટે થઈને અત્યારે મોટા ભાગની જેટલી પણ કંપની છે એટલે સોશિયલ મીડિયા ઉપર પોતાની જાહેરાતો આપતી હોય છે. સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે આપણને સ્ક્રોલ કરતા હોય ને ત્યાં જ આપણને ઘણી બધી એડ્સ જોવા મળતી હોય છે. એમાં પણ ખાસ કરીને અત્યારે દિવાળીનો સમય છે એટલા માટે થઈને ખાસ એવી એડ આપણને જોવા મળતી હશે. પરંતુ આ બધાની વચ્ચે સમજવાનું એ છે કે અમે તમને એમ તો નથી કહી શકતા કે આવી સોશિયલ મીડિયા ઉપર તમે કોઈ પણ પ્રકારની ખરીદી નહીં કરતા, પરંતુ હા એક વસ્તુ બાકી છે કે આવી એડ જોયા બાદ તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જે એડ તમે આપી રહી છે એ કંપની કેટલી યોગ્ય છે. એટલે કે એકવાર એનું પેજ પણ એકવાર ખાસ કરીને જોઈ લો. અને તમારે જો કોઈ પણ એવી વેબસાઇટ ઉપરથી અને એવી એડ ઉપરથી ડાયરેક્ટ તમારે કોઈ પણ પ્રકારનો સામાન મંગાવો ને તો કેશ ઓન ડિલિવરી રાખો, જેથી તમે કોઈ પણ પ્રકારના સ્કેમથી બચી શકો. હવે અહીં સુધી તમને એ તો ખબર પડી ગઈ હશે કે કઈ વાતનું ધ્યાન રાખવાનું છે તમારે કે જેથી તમે છેતરપિંડીથી બચી શકો. પરંતુ હવે ન કરે નારાયણ તમારી સાથે આવી કોઈ ઘટના બની ગઈ તો તમારે શું કરવાનું છે? તો ગભરાવાનું તો પહેલાં બિલકુલ નથી. તમે સૌથી પહેલાં તો એક કામ કરી શકો છો, 100 એટલે કે પોલીસને તમે આને પર ફરિયાદ કરી શકો છો. આની સાથે સાથે 1930 1930 ઉપર પણ તમે ફરિયાદ કરી શકો છો. આ સાથે તમે ડાયરેક્ટ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં પણ જઈને ફરિયાદ કરી શકો છો. હવે આ સાથે એક વેબસાઇટ પણ છે સાયબર ક્રાઇમની કે જેના દ્વારા પણ તમે ફરિયાદ કરી શકો છો. આ વેબસાઇટનું નામ છે www.cybercrime.gov.in. આ વેબસાઇટમાં જઈને પણ તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો. દિવાળી આવી રહી છે નજીક, એટલા માટે થઈને આપણે બધાની ઈચ્છા થતી હોય છે કે આ જે સેલ્સ આવી રહી છે એના ઉપર આપણે પણ લાભ લઈ લઈએ. પરંતુ અમે એમ નહીં કહીએ કે તમે આનો લાભ નહીં લેતા. આપણે મિડલ ક્લાસ છીએ, આપણે સેલ્સ જોઈને આપણે પીગળી જતા હોય છે, એ સામાન્ય બાબત છે. પરંતુ થોડીક સાવધાન રાખીને તો આપણા મહેનતની કમાણી પણ બચી જઈ શકે છે. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે અમારી આ ચેનલ VTVGujarati.com ને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.